જય શ્રી કૃષ્ણ બધાને મારા. ઓમ નાદ બ્રહ્મેસ્તિ સ્મરણ અંતકરણ વિશુદ્ધતિ. નાદો બ્રહ્મા નાદો વિષ્ણુ નાદો મહેશ્વરા. નાદેન શાંતિ પરમાનંદન. હું એની ઝડફિયા અહીં ઉપસ્થિત સૌ આદરણીય મંચ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના વડીલો, યુવા મિત્રો અને અહીં સ્ટેજ પર મને આમંત્રિત કરવા બદલ શ્રી કાનજીભાઈ ભાલાળા અને એમની પૂરી ટીમને હું હૃદયપૂર્વક આભાર માનું છું એમનો. તમે જે દર ગુરુવારે વિચારો એનું વાવેતર આ સમાજમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ નું જે સંદેશો આપો છો એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. મારો થોડો પરિચય આપું તો લાસ્ટ 20 યરથી હું યુરોપ, બેલ્જિયમમાં રહું છું અને છેલ્લા 6 મહિનાથી સુરત આવી છું અને 3 મહિનાથી અમે સુરતમાં સાઉન્ડ હીલિંગના સેશનો કરી રહ્યા છીએ. મારું બધું સ્ટડી ઋષિકેશથી છે અને ઋષિકેશ અમારું મેઇન સેન્ટર છે અને બધો જ એક્સપિરિયન્સ મારો યુરોપથી છે, જેમ કે નેધરલેન્ડ, આમ્સ્ટરડામ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, જ્યુરિક, બ્રસલ્સ, આ બધી જગ્યાએ અમે અમારા સેશનો આપીએ છીએ. આજનો વિષય છે આપણો ઉર્જા. ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે. એટલે આજે હું તમને થોડી ઇન્ફોર્મેશન આપીશ કે સાઉન્ડ હીલિંગ શું છે અને એના શું શું ફાયદાઓ છે. આજના સમયમાં આપણને વધતા જતા સ્ટ્રેસ, એન્ઝાઇટી, ઓવર થિંકિંગ, ડિપ્રેશન, આ બધું જ આપણને વધતું જાય છે. આપણે હંમેશા બહારથી જે પણ આપણને બીમારીઓ થાય છે ને, જેમ કે તાવ, શરદી, આ બધું જ ધ્યાનમાં લઈએ છીએ, પણ માનસિક સ્વાસ્થ્યને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આજે આપણે થોડુંક એના વિષય પર વાત કરીશું. જ્યારે પણ હું યુરોપમાં સેશનો લેતી હોઉં છું અને એટલા સારા રિઝલ્ટો હોય છે, તો મને વિચાર આવ્યો કે કેમ આ થેરાપીનો ઉપયોગ બધા યુરોપવાળા કરે છે અને આટલો સારો એમને બેનિફિટ થાય છે, તો આ થેરાપી ઇન્ડિયામાં કેમ નહીં? અને ખાસ કરીને જ્યારે હું અહીંયા મોટી થઈ છું અને તો અમે લોકો ભારતમાં અને સુરતથી અમે અમારા સેશનો આપવાનું ચાલુ કર્યું છે. આ વિચાર માત્રથી જ લાસ્ટ 3 મંથથી અમે અમારા સેશનો અહીંયા સુરતમાં આપીએ છીએ અને સારો રિસ્પોન્સ પણ છે અમને. જેમ મેં વાત કરી કે આજનો આપણો સૂત્ર છે કે ધ્વનિ એ ઉર્જા છે, એવી જ રીતે ધ્વનિ, એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન, રાઈટ? એવરીથિંગ. આપણા હૃદયમાં જે ધબકારા છે ને એ પણ વાઇબ્રેશન છે. આપણા જીવવા માટે જે પણ ધબકારા થાય છે ને એ પણ એક ધ્વનિ છે. એટલે આજે જે પણ આપણે વાત કરીએ એ ધ્વનિ વિશે અને ધ્વનિનું મહત્વ વિશે અને આપણા માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરશું. જેમ કે એવરીથિંગ ઇઝ વાઇબ્રેશન. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદાનામ સામવેદોસ્મી. ભગવાન શ્રી કૃષ્ણ એને સામવેદનું સ્વરૂપ ગણાવે છે અને સામવેદ એ આખું ધ્વનિ સાથે સંકળાયેલો ગ્રંથ છે. ધ્વનિ એટલે સાઉન્ડ થેરાપી, જેમાં મન, આત્મા અને શરીરનું સંતુલન, સાઉન્ડ હીલિંગ. જ્યારે સાઉન્ડ હીલિંગ કરવામાં આવે છે ને, જે થેરાપી, ત્યારે મન, આત્મા અને શરીરનું સંતુલન થાય છે. જ્યારે પણ આપણે ધ્વનિ કંપન દ્વારા જે પણ અહીંયા તમે જોતા હશો કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ તમને દેખાય છે એ કોઈ નોર્મલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે કિચનના આપણે જે આપણા ક્રોકરી કહીએ એ નથી. એ ખૂબ જ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં યુનિવર્સની એનર્જી, આપણે બધા યુનિવર્સની એનર્જીમાં બિલીવ કરીએ છીએ, રાઈટ? તમે બધા એનર્જીમાં બિલીવ કરો છો? સંભળાતું પણ નથી કે તમે બધા શક્તિ, જે આપણે કહીએ છીએ ભગવાનની શક્તિ, એમાં બિલીવ કરો છો? સરસ. તો આજે જે આપણે આપણી વચ્ચે જે ક્રિએટ કરશું એ હશે યુનિવર્સની એનર્જી. એને આપણે ભગવાનની શક્તિ કહીએ કે યુનિવર્સની એનર્જી કહીએ, બધું એક જ છે. એટલે હું તમને લોકોને થોડુંક પહેલાં બેઝિક ઇન્ફોર્મેશન આપીશ કે સાઉન્ડ હીલિંગ શું છે અને આપણે શું કામ કરીએ છીએ, શા માટે કરીએ છીએ. સાઉન્ડ હીલિંગમાં થેરાપીઓ કેટલી છે એ હું તમને કહું કે સાઉન્ડ હીલિંગમાં સાઉન્ડ બાથ,
7 ચક્ર થેરાપી, જે પર્ટિક્યુલર આપણા શરીરના એક ચક્ર પર વર્ક કરે છે. પછી આવે ડિઝીઝ પર થેરાપીઓ, જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, જે આપણે એલોપેથિક મેડિસિન પીને પણ આપણને રૂટથી ક્યોર નથી થતું. જે આપણા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સને આપણા દરેક ઘરમાં આ નાના ડિઝીઝ હોય જ છે, તો એલોપેથિક દવા પણ એને ક્યોર નથી કરી શકતું. તમે જોજો એવરી ડે આપણા ઘરમાં આપણા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ મેડિસિન લેતા જ હશે, આ બ્લડ પ્રેશર આ બધાની. પણ જ્યારે આ થેરાપી પ્રોપર વેમાં કરવામાં આવે તો આ બધા જ ડિસીઝને રૂટથી આપણે ક્યોર કરી શકીએ છીએ. એના પછી છે ડીપ ડિઝીઝ પર થેરાપીઓ, જેમ કે ડિફરન્ટ ટાઈપના કેન્સર, જે અમારે અત્યારે અમારા ઋષિકેશથી મેઇન સેન્ટરથી જે પણ સ્ટુડન્ટો જાય છે, સ્વિટ્ઝરલેન્ડમાં જ્યુરિકમાં આવેલી કેન્સરના રિસર્ચ સેન્ટર પર બધા જ અમારા અત્યારે રિસર્ચો ચાલે છે, અને એના પણ બહુ સારા નંબર આવ્યા છે કે કેન્સરના પેશન્ટ પર જ્યારે સાઉન્ડ હીલિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકોના સ્ટ્રેસ હાઈ લેવલના હોય છે, જે નોર્મલ માણસો જેવા નથી હોતા. જ્યારે એના પર સાઉન્ડ હીલિંગ કરવામાં આવે છે તો સ્ટ્રેસને કંટ્રોલ કરે છે. અને એના પછી પણ સાઉન્ડ ઝોમેટ્રી, એટલે સાઉન્ડ હીલિંગમાં બહુ બધી થેરાપીઓ છે. મેં તમને થોડી બેઝિક આગળની જે થેરાપીઓ હતી એના વિશે વાત કરી. એના આગળ વાત કરીએ તો જ્યારે આજના સમયમાં આપણને સ્ટ્રેસ, એન્ઝાયટી, ઓવરથિંકિંગ, ડીપ સ્લીપ ન થવી, આપણને સૂઝ ન પડવી, કન્ફ્યુઝ થયા કરવું, આ બધી જ વસ્તુને લઈને માઇગ્રેન, ડાયાબિટીસ, થાઇરોઇડ, આ જેટલા પણ ડિઝીઝ છે, આને આપણે ડિઝીઝ કહીએ નાના, કે આપણને ક્યાંક ને ક્યાંક હોય જ છે, આપણે એને ઇગ્નોર કરીએ છીએ, ધ્યાનમાં નથી લેતા. અને એના કારણે હાર્ટ એટેકના અત્યારે જે વધારે એનો આંકડો વધતો જાય છે, એનું મુખ્ય કારણ આ જ છે કે આપણે આપણી વાતો નથી કરતા કોઈને, અથવા તો આપણે આપણું ઇનર ક્લિનિંગ જે કહેવાય એ નથી કરતા ટાઈમ પર. એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે આનો શિકાર થઈ જઈએ. સાઉન્ડ હીલિંગ આખી એક નેચરલ થેરાપી છે, અને જ્યારે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને તે દેખાય છે એના હમણાં આપણે 2 મિનિટ પછી આપણે એના તમારા પર આપણે થેરાપી આપીએ છીએ થોડી નાની અમથી, કે કેવું તમને ફીલ થાય. જે થેરાપી તમને 1 સ્પૂન બરાબર એનર્જી આજે આપશું, પણ તમે એને ફીલ કરી શકશો કે 1 સ્પૂન એનર્જી પણ જો લેવામાં આવે તો આપણને કેટલું સારું લાગે. હવે સાઉન્ડ બાથ, આજે આપણે જે કરશું ને સાઉન્ડ બાથ, તો અહીંયા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પડેલા છે એના વાઇબ્રેશન જ્યારે આપણા બોડીમાં આવે છે ત્યારે મેં હમણાં તમને જે ગણાવ્યું કે સ્ટ્રેસ, એન્ઝાયટી, જેના લેયરો આપણા ઉર્જાના ચક્રો પર બનેલા છે એને રિમૂવ કરવાનું કામ આ ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે. તો જેમ કે આજે આપણે સાઉન્ડ હીલિંગ થેરાપીમાં સાઉન્ડ બાથ કરીએ છીએ. સાઉન્ડ બાથ વિશે થોડી નાની ઇન્ફોર્મેશન આપું અને પછી આપણે એમને તમારા બધાને હું તમને એને અનુભવ કરાવું. સાઉન્ડ બાથ એટલે નાવું. આપણે રોજ જે નાહીએ, રાઈટ, આપણે એવું બને ક્યારે કે નહીં નાહીએ, એમ એક ડિસિપ્લિન હોય આપણે નાવાનું, કે રોજ જે નાહીએ આપણે નાવાનું એક જ ડિસિપ્લિન એવું હશે, તમે જોજો કે આપણે એવરી ડે કરીએ, બાકી એક જમવાનું પણ ક્યારેક છૂટી જાય પણ નાવાનું ક્યારેય ન છૂટે. તો આપણી પાસે 2 બોડી છે. એક છે આપણું આઉટર બોડી, જેને આપણે રોજ જે ઘસ્યા કરીએ છીએ, સાફ કર્યા કરીએ, સોપ લઈએ, બહેનો બધી રીતે બધું કર્યા કરે, પણ શું આપણે આપણું સેકન્ડ બોડી, જે આપણું ઇનર બોડી છે, જેમાં આવે છે આપણા વિઝિબલ ઓર્ગન, આપણી નાડીઓ, અને જે છે કે અહીંયા આપણે બેઠા છીએ અને આપણને પવન આવે છે, આપણે એને ફીલ કરી શકીએ છીએ. આપણે એને જોઈ શકીએ છીએ? ના, નથી જોઈ શકતા. જેમ કે આપણે આપણા પેરેન્ટ્સ છે, આપણા બચ્ચાઓ છે, આપણી પત્ની, કે જે આપણને બહુ પ્રિય છે એવું પાત્ર છે, એની બાજુ આપણને ફિલિંગ છે. શું એ ફિલિંગને આપણે જોઈ શકીએ છીએ? ના, આપણે એને ખાલી ફીલ કરી શકીએ, એની લાગણીઓને આપણે લઈ શકીએ, પણ આપણે એને જોઈ નથી શકતા. એવી જ રીતે આપણા ઇનર બોડીમાં આપણા ઉર્જાના 7 કેન્દ્ર આવેલા છે, 7 ચક્ર આવેલા છે, જે છે પણ એને જોઈ શકાતા નથી. જ્યારે પણ આ ઉર્જાના ચક્ર પર જ્યારે પણ આપણે નેગેટિવ, આપણે સવારથી સાંજ સુધી સતત બધા લોકોને મળતા હોય તો બધાની એનર્જી સરખી ન હોય. જાણીએ અજાણીએ આપણી અંદર નેગેટિવ એનર્જી આવતી હોય છે. તો આ નેગેટિવ એનર્જીને આપણે રૂટથી ક્યોર કરવા માટે આપણા સાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરશું અને આપણી અંદર રહેલા લેયરોને આપણે રિમૂવ કરશું.
તો જ્યારે પણ આપણા જે ચક્ર છે ને એમાં આપણને વિચાર આવે કે બહારનો બોડી સાફ કરીએ આપણે એવરીડે, કેમ કે ત્યાં ડસ્ટ લાગે છે, ધૂળ છે, આપણને સ્વેટિંગ થાય છે એટલે આપણે સાફ કરવું છે. પણ ઇનર બોડીમાં કેવી રીતે ડસ્ટ લાગે? શું તમને વિચાર આવે એવો કે ભાઈ ઇનર બોડી શું કામ? ત્યાં તો કશું થવાનું નથી, ચક્રો પણ અંદર છે, પણ ત્યાં પણ ડસ્ટ લાગે. કેવી કે એનર્જીની ડસ્ટ લાગે. નેગેટિવ એનર્જી જ્યારે આપણી અંદર જાય ને એટલે એ પણ એક ડસ્ટ જ છે આપણી અંદર. જે કોઈનું સંભળાવેલું વાક્ય તમે જોજો, જ્યારે આપણને પેઇન, આપણા માટે પેઇન હોય, પણ આપણી અંદર એ એનર્જીનું લેયર બની જાય આપણા ચક્ર પર. સમય સાથે કોઈ એવી ઘટના બની જાય જે આપણને પેઇન કરે છે, એ પણ આપણા ચક્ર પર લેયર બનાવે. સમય સાથે આપણે હ્યુમન છીએ અને આપણું જીવન ચાલે છે ને આવું આપણી સાથે થતું રહે છે, જેના કારણે આપણા ચક્ર પર લેયરો બને છે. અને આ લેયરો જ્યારે સમયે ક્લીન કરવામાં ન આવે તો સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ઓવર થિંકિંગ, આ બધી વસ્તુ આપણને આવી જાય છે અને આપણે એમાંથી પછી નીકળી નથી શકતા. આજના સમયમાં હું કરું છું લાસ્ટ 3 મંથથી, ખાસ કરીને જોઈએ તો આપણે 22-25 વર્ષના લોકોને પણ આ બધા પ્રોબ્લેમો થાય છે. તો આપણે અત્યારે હવે ચાલુ કરશું, થોડુંક આપણે 1-2 પ્રે કરશું. હું તમને જેમ બોલતી જાઉં છું કે આંખો બંધ કરીએ, હાથ ઉપર કરીએ, તો બધું આપણે કરીશું, કેમ કે આપણે હવે નાનો એવો અનુભવ કરશું સાઉન્ડ હિલિંગનો. થેન્ક યુ સો મચ. આપણે આજે સાઉન્ડ હિલિંગમાં સાઉન્ડ બાથ કરીએ છીએ, સાઉન્ડ બાથનો અનુભવ કરીએ છીએ. આપણે બધાએ, જ્યાં સુધી હું ન બોલું ત્યાં સુધી આપણે આંખ નહીં ખોલીએ. હું કહું એટલે આંખ બંધ કરશું અને પછી આંખ બંધ રાખીને જ આપણે બધી જ વસ્તુને સાંભળતા આપણે ફોલો કરવાનું છે. આંખ નહીં ખોલીએ, કેમ કે તમે જેટલું રિસ્પોન્સ આપશો ને એટલું સરસ અહીંયા એનર્જીનું ચક્ર આપણે ક્રિએટ કરશું. તો એવરીબડી ક્લોઝ યોર આઈઝ પ્લીઝ. સ્પાઇન સ્ટ્રેટ, રિલેક્સ યોર બોડી, relax your thoughts, relax your mind. આપણે 2 હાથ જોડી લેવાના છે. આપણે ધરતી માતાના ખોળામાં બેઠા છીએ અને ધરતી માતાએ આપણને એનો ખોળો કર્મ કરવા માટે આપેલો છે અને એ કર્મ હંમેશા આપણા મૃત્યુ પછી એ સંપત્તિ એવી છે કે આપણે હંમેશા એને લઈને ચાલીએ છીએ. તો આ કર્મ માટે જે ખોળો આપ્યો છે એના માટે આપણે ધરતી માતાને ગ્રેટફુલ છીએ અને એને આભાર માનીએ છીએ. આવા ભાવ સાથે આપણે ધરતી માતાને એકવાર મનથી આભાર માની લેવાનો છે. આપણે આપણા બંને હાથ ઉપર કરી લેવાના છે. નમસ્તે મુદ્રામાં બંને હાથની હથેળી જોડેલી નમસ્તે મુદ્રામાં આપણે 2 હાથ જોડીને યુનિવર્સની એનર્જીને પ્રણામ કરીએ છીએ. 2 હાથ જોડીને આપણે મનથી એવા ભાવ સાથે યુનિવર્સની બધી જ એનર્જીને આપણે પ્રણામ કરીએ છીએ. 1 મિનિટ માટે આપણે એવો ભાવ કરીએ મનમાં કે આજે જે પણ કાંઈ છે મારી પાસે એ બધું જ તમારું છે. શ્વાસ પણ આપણા નથી, તો બધું જ તમારું છે. હવે આપણે આપણા બંને હાથ ખોલી નાખવાના છે આકાશ તરફ જ. હથેળી આકાશ તરફ ખોલવાની છે. આપણે એકદમ ભાવ સાથે યુનિવર્સની એનર્જી સાથે કનેક્ટ થઈને આપણે મનમાં એને બોલવાનું છે કે હે યુનિવર્સ, આજે મને તમારી 100% પ્યોર પોઝિટિવ એનર્જી જોઈએ છે અને એના માટે હું મારા બોડીને અલાવ કરું છું. સરસ મજાના બોડીના અલાવ કર્યા પછી આપણે આપણા બંને હાથ નીચે લઈ લેવાના છે, આપણા ખોળામાં મૂકી દેવાના છે, આંખો બંધ. આપણે જે પણ હવે
અહીંયા આજુબાજુમાં જે ક્રિએટ કરવાનું છે, આપણે બધાએ આપણો રાઈટ હેન્ડ આપણા કપાળ પર મૂકી દેવાનો છે. આપણા બોડીમાં આવેલા 7 ચક્રમાં 72,000 નાડીઓનું કેન્દ્ર બિંદુ જે આપણું આજ્ઞા ચક્ર છે, ભગવાને આપણા શરીરની એટલી સરસ રચના બનાવી છે કે આપણા શરીરમાં ઉર્જાના એટલા સરસ ચક્રો મૂક્યા છે અને એમાં પણ એટલી સરસ ઉર્જા ભરી છે કે આપણે જ્યારે આપણા આજ્ઞા ચક્રને ટચ કરીએ ને એટલે આખી એનર્જી હમણાં ત્યાંથી ફ્લો થઈને વાઇબ્રેશન સાથે કનેક્ટ થઈને આખું આપણને એની એનર્જીને ફીલ કરાવશે. એટલે આપણે હવે આપણા બંને હાથ ખોળામાં મૂકી દેવાના છે, આંખો બંધ, એકદમ શાંત મનથી આપણે 3 વાર ઓમનાદ કરવાનું છે. જેમ કે બ્રહ્માંડનો પ્રથમ શબ્દ ઓમ છે. ઓમને આપણા શાસ્ત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ ગણાવવામાં આવે છે. જ્યારે ઓમનાદ આપણે કરશું ને એટલે આપણું અંતર્મન શુદ્ધ થાય અને પરમ સુખની અનુભૂતિ થાય એવું કહી શકીએ. જેમ આપણે મોબાઈલની સ્વિચ ઓફ કરીને ઓન કરીએ અને એની સ્પીડ વધી જાય, એવી જ રીતે આજે આપણે આપણા શરીરની નર્વસ સિસ્ટમ ઓફ કરીને ઓન કરીએ છીએ. એટલે આપણા વિચારો, આપણી બધી શક્તિઓ જે ઓન ઓફ થઈને આપણા બોડીની બધી શક્તિને એક્ટિવ કરી દે છે. તો હવે આપણે 3 વાર ઓમનાદ કરવાના છીએ. એકદમ ઊંડો શ્વાસ ભરીને શ્વાસ છોડવાનો, ઓમ બોલતું જવાનું અને જેટલો તમારો ઓમનાદ હાઈ હશે એટલો અહીંયા આજુબાજુમાં સરસ ચક્ર ક્રિએટ થશે. તો આપણે 3 વાર કન્ટિન્યુ ઓમનાદ કરશું. ચાલુ કરીએ. ડીપ બ્રીધિંગ. Second time. Last time, deep breathing. સરસ મજાના 3 વારના ઓમનાદ પછી આપણે બધાએ આપણી આંખો બંધ રાખવાની છે. આંખો બંધ રાખીને જ આપણે ધરતી માતાના ખોળામાં બેઠા છીએ અને આપણે ઇમેજિનેશન કરવાનું છે કે આપણે પ્રકૃતિના તત્વો વચ્ચે બેઠા છીએ. જેમ કે આપણા ઇમેજિનેશનથી આપણે આપણી આજુબાજુમાં વૃક્ષો છે જે આપણને પ્યોર ઓક્સિજન આપે છે, જે આપણી આજુબાજુમાં પર્વતો છે, ઝરણાઓ છે, પવન છે જે આપણને ટચ થાય છે, આપણા વિચારોને શુદ્ધ કરે છે, સનલાઇટ છે જે આપણને એનર્જી આપે છે. પ્રકૃતિના બધા જ તત્વોને આપણે યાદ કરીને આંખો બંધ રાખીને આપણા શ્વાસ સાથે જોડાઈ જવાનું છે. આપણા શ્વાસ એકદમ બ્રીધિંગ બ્રીધ આઉટ એકદમ નોર્મલ કરવાનું છે. આ સાથે હવે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે થાય છે એને એકદમ એના લાસ્ટ બીટને આપણે કનેક્ટ તમારે બધાએ કરવાનું છે. આંખો બંધ રાખીને જ જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે થાય છે એના લાસ્ટ બીટને આપણે કનેક્ટ કરવાનું છે. એ સમય દરમિયાન જે પણ વિચારો આવે છે, જે પણ વિચારો જાય છે, એ નોર્મલ આવવા જવા દેવાના છે. આપણે ટ્રાય કરવાનું કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે થાય છે ને એના લાસ્ટમાં સ્લો બીટ્સને આપણે કનેક્ટ કરીએ અને આપણે આપણા માઇન્ડને કંટ્રોલ નહીં કરીએ. તો હવે આપણે સરસ મજાના ધરતી માતાના ખોળામાં બેસીને પ્રકૃતિના બધા જ તત્વોને ઇમેજિનેશન કરીને શ્વાસ સાથે જોડાઈને આપણે બ્રહ્માંડમાં જવાનું છે. બ્રહ્માંડની ધ્વનિને આપણે એને અનુભવ કરવાનો છે. તો આંખો બંધ, શાંત મન, આપણે બ્રહ્માંડમાં જઈએ છીએ.
આંખો બંધ શાંત મનથી આપણે બધાએ બ્રહ્માંડના ધ્વનિને મહેસૂસ કરીને બ્રહ્માંડના સફર કરીને હવે આપણે એકદમ ધરતી માતાના ખોળામાં આવી જઈએ. આપણે આંખો બંધ રાખીને બે હાથ જોડીને ધીરેથી આપણી બંને હથેળીઓ ઘસવાની છે. એક એનર્જી ક્રિએટ કરવાની છે અને આપણા બંને હાથ આપણી આંખો પર હળવેથી મૂકી દેવાના છે. આજે જે પણ કાંઈ એનર્જી આપણને યુનિવર્સ આપે છે અને હંમેશા આપણા જીવનના દરેક સ્ટેપમાં આપણને આ એનર્જી શક્તિ જે ભગવાન ધરતી માતા અને પ્રકૃતિના તત્વો આપે છે હંમેશા આપતા રહે એવી આપણી અમને પ્રાર્થના છે. આ સાથે હળવેથી આપણી આંખો પરથી હાથ લઈને બે હાથ જોડીને ધીરેથી આંખ ખોલીને ધરતી માતા પર દ્રષ્ટિ પાડીને આપણે એમને પ્રકૃતિના બધા જ તત્વોને ગ્રેટફુલ છીએ આવા ભાવ સાથે આપણે બધાએ એકવાર પ્રકૃતિના તત્વોને વંદન કરી દેવાના છે. સરસ મજાનું તમે બધાએ મારા બધા જ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને યુનિવર્સની થોડી મિનિટોની પણ એનર્જી સાથે જોડાઈને તમે બધાએ સાથ આપ્યો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ બધાને. અને થેન્ક યુ સો મચ કાનજી અંકલને કે એણે સરસ મજાનો આવો એક બધાને અવેરનેસ માટે એક આવો લાભ આપ્યો કે અહીંયા આવીને બધાને ખબર પડે કે આ